જો ગાઈસ આ બીમાર માણસ છે ને, બીમાર માણસ આ જો કામે વળગાડ્યો દાડમ ફોલવા. આ દાડમ ફોલવા બિહાર દીધો જો મને અહીંયા એટલે કામે વળગાડે જો. પોતે કે એટેસથી હુએ જો આખો દી હુવા હાટું હુવાનું છે આખો દી. હા મોઢા મગ ભર્યા બોલવાના આખો દી હુવાનું જ હોય. જો હુવાનું કે છે હવે કામે વળગાડ્યો. અહીં તો જીમમાંથી આવ્યો છું હું, બોલો વર્કઆઉટ કરીને અહીંયા આવ્યો તો એમ જો કામે વળગાડી દીધો. કોઈને આવી ત્યાં કામે વળગાડો કોઈની ઘરવાળી. ભાઈ જો હું તો કામે એટલે વળગું છું, આપણી જાન છે, અહીંનો તાજ છે. આટલે કામ કરો બાકી હું કામ ન કરું. શું કેવું બોલ તો ખરી. હા તો બીમાર હોય તો કામ તો કરું જ ખરું ને. જો ભાઈ બીમાર હોય કે ન હોય આપણા માટે તો અહીંયા જ રાખવાની એને. જેને ખોટું લાગવું એને લાગે, જેને જે વિચાર્યું વિચારે, મને કશો ફરક પડતો નથી. સ્વાહા. બોલો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બ્લોગમાં બન્યા રહેજો. આ છે આપણા ધર્મપત્ની, જેને કહેવાય ઇંગ્લિશમાં કહેવાય વાઈફ, ગુજરાતીમાં કાઠિયાવાડીમાં કહેવાય ધર્મપત્ની. પછી શું કહેવાય, બીજું શું કહેવાય એ તો કે શું કહેવાય તને ખબર, મને થોડી ખબર છે. એટલે એને તો આ માણસ તો જો માણસ બધાને બધા ઘરવાળા હજી તો કામેથી આવ્યો તો કે માણસ કામે વળગાડે કોઈને દાડમ ફોલવા બેહાડી દીધો. જો દાડમ ફોલ્યું તો એટલે આમ જો આ દાડમ ફોલવા એક તો મને બેહાડે પછી એમ કે વચીતર છે. ત્રણ તો દાડમ ફોલવાના આપણે. એક તો કામે કરવાનું ઉપરથી સાંભળવાનું ઊંધું ઊંધું. બોલો આવું છે. આ વાંધો નહીં આપણે ફોલવાનું છે. એટલે આ જોતો ખરી દાંતડું છે કોઈને આમ મજા આવી જાય. આપણે કોઈ મારવાનું નહીં તો ખાલી વિડીયો બનાવવું છે તો એ ખોટું ન લગાડતા. અને લાગી જાય 2 રોટલી વધારે ખાઈ લેજો સાંજે. નો ખાવે ને તો ગરબા ક્લાસમાં આવી જાજો આપણે સૈયરમાં. ફી લઈને આવજો, એમને ન હોતો કોઈ નકર લોચો થઈ જાય. આપણું ઘરનું નહીં પાછું. આ ક્યાં નાખવાનું આમાં દાડા નાખવાના નહીં તો ભૂલી ગયો. આવું છે આવડે નહીં કોઈ ઘર કામ કર્યું ન હોય ને, લગ્ન કર્યા પછી એકવાર ખાલી કરો ને તો ખબર પડે ખાલી કે કેવી. બધા કે ને ઘરવાળીની લાઈફ તો બહુ મસ્તી નહીં, એકવાર ખાલી કરો ખબર પડે હું થાય. આમ તો બીક કેટલી લાગે તો વિચાર કરો તમારી વાઈફને શું દશા થતી હશે. આમ કરી પેલા શું કહેવાય હોટલો વાળા સોરી તો ખીચડી વાળા કરે ને એવું કરવું. ખીચડી આપણે ફરાળી ખીચડી લેવા જાય આવું કરે ને. આમાં હું ધ્યાનથી કરું છું ભાઈ, મને નહીં આવડતું. કેમ કે આપણું કોઈ નહીં કોઈ શાક સુધાર્યું, નહીં કોઈ ફ્રૂટ સુધાર્યું. તૈયાર મારો ખાધેલો છે, પહેલી વાર કરે છે. એ પણ આપણા ધરમ પત્ની હેતલબેન માટે એટલી સેવા કરવી પડે ને આપણી એ કરે તો. હવે આ વચ્ચેનું કાઢવાનું શું થાય તો આગળ જાય તો ખબર નહીં. જોઈશી આવડે છે કે નહીં કોઈ તો. બધાને એમ હોય કે ભાઈ ઘરવાળી તો શાંતિ, આમાં શાંતિ હું છરી ઘૂસી ગયું તો આગળ તો બગડી જાય. જો આ મસ્ત દાડમ નીકળે. હવે જો હોટલો વાળા બધા કરે ને આમાં આપણે એ તો ફોન લેતા શીખીએ જ કરી કર. દાદા આમાં અડધા તો પચકાઈ જતા લાગે છે. પિચકારી છૂટે તમને તો હવે નીકળ ને ભાઈ. નીકળ્યા તો શું કાંઈ નહીં. દેશી સ્ટાઇલમાં ફોલો ભાઈ, આમાં તો બહુ નહીં પડતા ન તો આમાં પચકાઈ જાય ને એટલે ખાવાની જગ્યાએ પાણી થઈ જાય બધું. કાંઈ વાંધો નહીં, આપણે ફટાફટ. કેટલી વાર લાગશે એકદમ ખોલતા? તે કોઈલું કોઈ તે પપ્પા જ ખોલી દીધા દર વખતે. પેલા પપ્પા ને પછી ઘરવાળા નહીં. પેલા પપ્પા જોડે ખોલાવાનું પછી ઘરવાળા જોડે ખોલાવાનું. હે ને કાંઈ વાંધો નહીં, આપણે એવું કરશું. મજા આવે કામ કરવાની થોડીક તો. અડધી રમત થઈ જાય એમાં. થોડું દોડથી માં એટલે બહાર પડી ગયા થોડી તો મેળવા પડશે. હવે બનાવવાની લઈએ આપણે. દાડા મારું નીકળ્યો મેં પેલું ખોલ્યું કામ થઈ ગયું. સાંભળવું પડે ખોટું.
હલો પોલાઈ ગયું છે તો એટલી વાર લાગે પોલતા 1 2 આટલા દોડાઈ ગયા હતા દાડમ થોડું બહુ કાઠું છે ભાઈ હાલત બગડી જાય આ ખાવાનું તો મેડમ છે આપણે ખાવાનું એ હશે છે જો વિડીયો ઉતારે છે ને પેલા ફરાળી ખીચડી ખાવા જવાની આયતા કરે ને તેમ આપણે શીખી ગયા આવડી ગયું આપણને તો ફટાફટ બોલાઈ જાય ને લાગે છે મને હવે રોજ બોલાવતું ને બોલવા કહી દઉં છું હા મારા બેરાને મને ખબર હોય ને એ નોટ છે નોટ એટલે સારું છે એમ તો નોટ નથી એક દાણો નીકળ્યો અંદર હા સારું હે તો ફટાફટ ખોલાઈ જાય તો કેટલી ફાસ્ટ ખોલી દીધું દાડમ ફોલવાનો કોન્ટ્રાક્ટ આપો બોલ તારો એક દાડમનો 20 રૂપિયા બોલ આપોસ બોલતી નહીં આ વિડીયો નહીં ચાલુ એટલે નહીં બોલતી હો આ વિડીયો ચાલુ એટલે સોરી હોય ને બંધ તો આ હા હા એમની જીબડી હાલે ટપટ ટપટ ટપાડ પછી તો ખબર નહીં ક્યાંથી ક્યાં જાય પછી તો આપણે ધોળે નીકળી જાય રૂટ નહીં બધું નીકળી જાય છે ઘણી વાર તો કાલે જ નીકળી ગઈ હતી ફોન નો કર્યો એમાં તો ધચકાઈ માર્યો અડધો કલાક ખાલી કેસેટ પછી માંડ શાંત એટલે આજે પનિશમેન્ટ આપી લાગે હે ને અડધો કલાક તો રોકાયા હતા કે અડધો કલાક આવ્યું પનિશમેન્ટ આપી શકશું કાલની હે ફોન નતો કર્યો એટલે કાલ ફોન નો કર્યો એની પનિશમેન્ટ લાગે છે કાંઈ વાંધો નહીં આ ફટાફટ થઈ ગયું આપણે કામ તો એક તો ખોલાઈ ગયું છે એટલી વારનું થોડા ઘણા દાણા રહી જાય તો આમ શું તો દાડમ ફોલ દીધા પછી હું કે વચીતર હવે જો વીણે છે પોતે જો લે અલ્યા બગડેલા 4-5 દાણા હોય એમાં શું હવે બગડેલા કઈ હાવ ખરાબ થોડી અંદર ઈયળો થોડી પડી ગઈ હોય સારા જ હોય દાણા થોડાક ઓલા દેખાય કલર વગરના અલા લાલ હોય ને એની જગ્યાએ વ્હાઈટ દેખાય એટલે કાચા હોય થોડા એના કાચું તો જરા કઈ નો ફાવ્યો ખાવાનું તો એટી કેટીમાં જળદાલુ લાવવાનું તો ખાટા લાવવાના મોડા તો લાવવાનું નહીં નકર લોચો થઈ જાય ખાવાના જ નહીં એવું છે અહીંયા તો આટલું બધો પાવર છે આ પાવર વાળા મેડમ છો ભાઈ હવા બંધ થઈ જાય આપણી તો એની આગળ તો હવા બંધ થઈ જાય એમ કે એમ જો ટાઈમે ના આવે ટાઈમે ફોન ના કર્યો ને તો તમારું બધું યાદ લાવી દે શું કેવું હે જો કાઢા જો બતા તો અલા હાચીને બગડેલા છે અલા લોચો થઈ ગયો અલા કાંઈ વાંધો નહીં આપણે પહેલી વાર ફોલ્યા આપણને થોડી ખબર હતી આવું થાય એટલે આપણે તો ઓલા શું કહેવાય ખીચડી વાળા કરે એવું મેં કર્યું મેં કીધું લાઈન ટ્રાય કરીએ આપણે લ્યો હવા નીકળી ગઈ આપણે હવે જોઈ જોઈને ખાયો હવે આમ જો વીણે છે જો એટલે ઘઉં વીણે ને એમ વીણે પછી હરખા વીણો જલ્દી આ જો જેટલા તો જળદાળ 3 તો ખાઈ ગઈ છે અલા આને બહુ બધા દાણા કાઢ્યા પણ દાણા ચોખ્ખા જ છે દેખાતો નથી કે મહેનત ખાધા એક જ ખાધું બે તમે ખાધા હો કપ્પારા કોણે 2 ખાધા તમે મેં એક જ ખાધું તમે બે ખાધા તે 2-3 ખાધા જો આ શાક પડેલા બે હન તમારા હા જો આ ઘંટા તો હન પાવ નબત બતાવો એ મેં ખાધા છે બે તમે આ દાણા અડધો મને લાગે અડધું દાડમ તો એમને કાઢી નાખશે આ ઘઉં વીણે એમ વીણે બાકી હારેલું ના ખાવાનું સારું તો ગાલા વ્લોગમાં બન્યા રહેજો દાડમ ફોલવાનો વિડીયો હવે પૂરો થાય છે વ્લોગમાં બન્યા રહેજો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં બેલ આઇકન જરૂરથી દબાવજો બાય કહી દે બાય કહી દે ટાટા બાય